નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસવાય બીકોમ સેમ 3 પ્રકરણ 2 રાષ્ટ્રીય આવકમાં આપણે આગળ રાષ્ટ્રીય આવકની માપવાની પદ્ધતિઓ છે. માપવાની પદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિની ચર્ચા કરી ગયા છીએ. રાષ્ટ્રીય આવકના જે છે 4 ખ્યાલો હતા, ખ્યાલોની ચર્ચા કરી ગયા છીએ. અને રાષ્ટ્રીય આવકની માપવાની મુશ્કેલીઓ, તો આ પ્રશ્નની પણ આગલા વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી. હવે પછીનો પ્રશ્ન આવે છે, ભારતમાં ધીમી આવક વૃદ્ધિના કારણો, એટલે કે ભારતમાં રાષ્ટ્રીય આવક શા માટે વધી શકી નથી, તેના કયા કારણો જવાબદાર છે? તો તે માટેના કારણો જે છે, તો આપણે પૂછીએ ભારતમાં ધીમી આવક વૃદ્ધિના કારણો અથવા રાષ્ટ્રીય આવક શા માટે વધી શકી નથી, તેના કયા કારણો જવાબદાર છે, તેવો પ્રશ્ન પૂછી શકાય. તો એ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. તો એમાં જે છે એ આટલા મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા જે છે, ભારતમાં ધીમી આર્થિક વૃદ્ધિના કારણો સમજાવો. તેમાં છે, પહેલું છે અપૂરતું મૂડીરોકાણ, નંબર 1. બીજું છે ઊંચો મૂડી ઉત્પાદન ગુણોત્તર. ત્યારબાદ છે ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગનો ધીમો વિકાસ, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રનો ધીમો વિકાસ. નંબર 4 છે ઝડપી વસ્તી વૃદ્ધિ. નંબર 5 આર્થિક સુધારાની અસરો છે. તો આટલા જે 5 જે છે એ 5 પરિબળો છે, 5 પરિબળોની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલું છે અપૂરતું મૂડીરોકાણ. આપણે જોઈએ છીએ જે કે વિકસિત દેશોના સંદર્ભમાં આપણી જે આવકો જે છે એ કેવી છે? નીચી છે. એટલે આપણે જોઈએ તેટલું જે છે એ મૂડીરોકાણ કરી શકતા નથી, કારણ કે આપણા લોકોની આવક ઓછી છે, એટલે બચતનું પ્રમાણ પણ ઓછું છે, અને બચતનું પ્રમાણ ઓછું છે તેથી મૂડીરોકાણ કરી શકતા નથી. માત્ર જેટલી આવકો ખાધા ખોરાકી કે જે પોતાના જીવન જરૂરિયાત પૂરું કરી શકે તેટલી જ આવકો ધરાવતા જોવા મળે છે. તેના કારણે જે છે મૂડીરોકાણનો દર નીચો જોવા મળે છે. ઉદ્યોગો છે, કંપનીઓ છે, સરકાર પણ જે છે એ પોતાના લોકોની આર્થિક સુખાકારી માટે જે પૈસાનો ઉપયોગ કરે છે. એટલે જે દેશમાં મૂડીરોકાણનો દર છે એ મૂડીરોકાણ ખાનગી વ્યક્તિઓ દ્વારા અને સરકાર દ્વારા, બંને દ્વારા જે નીચો થયેલો જોવા મળે છે. એટલે અપૂરતું મૂડીરોકાણ છે, એટલે એના કારણે જે છે એટલે આપણે રાષ્ટ્રીય આવકો બહુ ધીમી રહેલી જોવા મળે છે, કે રાષ્ટ્રીય આવકમાં જોઈએ તેટલો વધારો થઈ શક્યો નથી. તો અપૂરતા મૂડીરોકાણને કારણે જે છે એ રાષ્ટ્રીય આવકો જે છે ઊંચી થઈ શકી નથી. તો તેના કારણે પણ જે છે એ આ મૂડીરોકાણનો દર નીચો થયેલો જોવા મળે છે. ત્યારબાદ છે મૂડીરોકાણના નીચા દરને કારણે જે છે રાષ્ટ્રીય આવકો વધી શકી નથી અથવા ધીમી વધી શકી નથી. ત્યારબાદ છે ઊંચો મૂડી ઉત્પાદન ગુણોત્તર. તો અહીંયા જોઈએ છે કે ઊંચો મૂડી ઉત્પાદન ગુણોત્તર એટલે કે જોઈએ કે જે મૂડી ઉત્પાદન ગુણોત્તર જે છે એ ઊંચો છે, પણ એનો જે યોગ્ય વહીવટ થતો નથી, કે દેશમાં જે મૂડીનો જે ઉત્પાદન ગુણોત્તર છે તે ઊંચો છે, પણ મૂડીનો યોગ્ય જે છે એ ઉપયોગ થઈ શકતો નથી. આપણે જોઈએ કે ભારત જોડે જે આવકો બહુ પુષ્કળ પ્રમાણમાં છે, પણ એની મૂડીની યોગ્ય વેચણી થઈ શકતી નથી, સાધન સંપત્તિની યોગ્ય વેચણી થઈ શકતી નથી. એટલે એનું જે છે પૂરેપૂરો લાભ જે છે એ લોકો સુધી પહોંચી શકતો નથી. અને મૂડી ઉત્પાદન ગુણોત્તર ઊંચો હોવા છતાં લોકોની આર્થિક સુખાકારીમાં કે રાષ્ટ્રીય આવકમાં વધારો થઈ શક્યો નથી. જે પણ મૂડી લોકોના હિતો માટે, આર્થિક સુખાકારી માટે વપરાય છે તે જ લોકોને સુધી પહોંચી શકી નથી. તે ઊંચો મૂડી ઉત્પાદન ગુણોત્તર હોવા છતાં લોકોની આર્થિક સુખાકારી કે રાષ્ટ્રીય આવકમાં વધી શકી નથી. ત્યારબાદ છે નંબર 3 ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રનો ધીમો વિકાસ. આપણે જોઈએ છીએ કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે, અને બીજું જે છે એ ઉદ્યોગનો ધીમો વિકાસ. તો જો ખેતીનો વિકાસ, આપણે જોઈએ કે ભારતમાં જે ખેતીનો વિકાસ કરવો હશે તો ખેતી વિકાસ એ ભારતની પૂર્વ શરત છે. ખેતીના વિકાસથી જ આપણે જોઈએ કે જે બીજા ક્ષેત્રનો વિકાસ થયેલો જોવા મળે છે. આપણે જોઈએ કે ઉદ્યોગોને જે કાચો માલ પૂરો પાડવાનું કામ જે છે એ ખેતી ક્ષેત્ર કરતું જોવા મળે છે. એટલે ખેતી ક્ષેત્રનો વિકાસ થવો બહુ જરૂરી છે. આપણે જો ખેતી ક્ષેત્રે ભારતનું કરોડરજ્જુ કહેવામાં આવે છે. જો કરોડરજ્જુનો જ વિકાસ નહીં હોય તો ખેતી ક્ષેત્ર જો પછાત હશે તો દેશનો વિકાસ થઈ શકશે નહીં. તો ખેતીનો વિકાસ એ બહુ જરૂરી છે. તો
ખેતીનો ધીમો વિકાસ પણ રાષ્ટ્રીય આવકની ધીમી વૃદ્ધિ માટે જવાબદાર થયેલો જોવા મળે છે. તો આપણે જોઈએ કે જો દેશમાં રાષ્ટ્રીય આવક જો વધારવી હશે તો એનો વિકાસ કરવો હશે તો ખેતીનો વિકાસ બહુ જરૂરી છે અને અનિવાર્ય છે. તેના વગર જે છે એ રાષ્ટ્રીય આવકનો વિકાસ થઈ શકશે નહીં. આપણે જોઈએ કે લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાનું કામ જે છે એ ખેતી કરે છે અને કાચા ઉદ્યોગોને જે કાચો માલ પૂરો પાડવાનું કામ જે છે એ જે પણ છે એ ઉદ્યોગ કરતું જોવા મળે છે. આપણે જોઈએ કે જો પહેલી પંચવર્ષીય યોજના છે એ ખેતીલક્ષી બનાવવામાં આવી હતી અને પહેલી પંચવર્ષીય યોજનામાં જે ટાર્ગેટ જે લક્ષ્યાંક હતું તેના કરતાં વધારે જે વિકાસ કરેલો જોવા મળે છે. એના પછીના આપણે જે પંચવર્ષીય યોજનાઓ જોઈએ તેમાં જે છે એટલો ખેતી ક્ષેત્રનો વિકાસ થઈ શક્યો નથી. તો સરકાર જે છે એ ખેતી ક્ષેત્રને જો વધારે મહત્ત્વ આપશે તો રાષ્ટ્રીય આવકનો જે આવક વૃદ્ધિ દર એટલે ખેતીનો વિકાસ કરવો પડશે તો જ જે છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર થયેલો જોવા મળે છે. આપણે જો ખેતીનો વિકાસ ધીમો થયો છે એના કારણે જે ખેતીનો વિકાસ થઈ શક્યો નથી એટલે રાષ્ટ્રીય આવક ધીમી થયેલી જોવા મળે છે. ત્યારબાદ છે ઉદ્યોગોનો ધીમો વિકાસ. આપણે જોયું કે ઔદ્યોગિક ક્રાંતિ આવી એના પછી જે વિકસિત દેશો છે એ પોતાના વિકાસમાં જે પોતાના દેશના વિકાસમાં ઔદ્યોગિક વિકાસ મોટા પ્રકારનો પહેલો જોવા મળે છે. અત્યારે જોઈએ કે જે મોટાભાગના વિકસિત દેશો જે છે એ ઔદ્યોગિક દેશો છે. તો આપણે જોઈએ કે ખેતી સાથે સાથે ઉદ્યોગોનો વિકાસ પણ જે છે રાષ્ટ્રીય આવકમાં બહુ મહત્ત્વનો છે. ઉદ્યોગોનો વિકાસ થશે તો જ રાષ્ટ્રીય આવક જે ઊંચી થતી જોવા મળે છે. તો ઉદ્યોગોના વિકાસ જે છે એ પણ અનિવાર્ય છે. જો ઉદ્યોગોનો વિકાસ થશે તો જ રાષ્ટ્રીય આવક જે છે એ વધી શકતી જોવા મળે છે. ઉદ્યોગોનો વિકાસ થશે નહીં તો રાષ્ટ્રીય આવક વધી શકતી નથી. તો ઉદ્યોગોના ધીમા વિકાસને કારણે પણ જે છે એ આપણી રાષ્ટ્રીય આવક વધી શકી નથી એટલે કે એમાં ઝડપી વૃદ્ધિ થઈ શકી નથી. તો ખેતી અને ઉદ્યોગ એ બંનેનો વિકાસ એ બહુ જરૂરી છે રાષ્ટ્રીય આવકનું. એટલે ખેતી અને ઉદ્યોગનો વિકાસ થઈ શક્યો નથી એટલે એના કારણે આપણી જે રાષ્ટ્રીય આવકો જે છે એ ધીમી રહેલી જોવા મળે છે. ત્યારબાદ છે ઝડપી વસ્તી વૃદ્ધિ. આપણે જોઈએ છે કે જે ભારતમાં જે કૂદકે ને ભૂતકે વસ્તી જે છે વધતી જતી જોવા મળે છે. એટલે કે જે વ્યક્તિની આર્થિક સુખાકારી માટે વધારવાનું મુખ્ય કારણ બીજું છે કે માથાદીઠ આવકનું જે દર વ્યક્તિઓ વચ્ચે વિભાજન થયેલું જોવા મળે છે. તો ભારતની મુખ્ય સમસ્યા જો કહી શકાય તો વસ્તી વૃદ્ધિ છે. આપણે જોઈએ કે વિકસિત દેશોના સંદર્ભમાં જોઈએ કે જે અમેરિકા, ઇંગ્લેન્ડ તેમનો જે વસ્તી જોઈએ અને આપણી વસ્તી જોઈએ, ભારતની વસ્તી જોઈએ તો એમાં જે મોટા પ્રકારનો તફાવત જોવા મળે છે. એટલે આટલા પ્રકારની મોટા પ્રકારની વસ્તુની જરૂરિયાતો સંતોષવા માટે સરકાર જે મોટા પ્રકારનો ખર્ચ કરે છે તો એના કારણે પણ આપણી જે રાષ્ટ્રીય આવક જે છે એ ધીમી રહેલી જોવા મળે છે. તો ઝડપી વસ્તી વૃદ્ધિનો દર જે છે એ પણ જે ધીમી રાષ્ટ્રીય આવક વૃદ્ધિ માટે જવાબદાર થયેલો જોવા મળે છે. તો સરકારે જે છે એ વસ્તીને નિયંત્રિત કરશે તો જ રાષ્ટ્રીય આવક વૃદ્ધિ થતી જોવા મળશે. આપણે જોઈએ કે જેટલી વસ્તી જે પેદા થાય છે જેટલી વસ્તી જન્મે છે એટલી વસ્તી જો ઉત્પાદનમાં ફાળો આપશે તો રાષ્ટ્રીય આવકમાં વધી શકશે. પણ જેટલી વસ્તી છે એટલી વસ્તી ઉત્પાદનમાં ફાળો આપતી નથી એટલે વસ્તી જે છે એ દેશમાં બોજારૂપ થતી જોવા મળે છે. એના કારણે જે આવક વૃદ્ધિ જે છે રાષ્ટ્રીય આવકની આવક વૃદ્ધિ ધીમી થતી જોવા મળે છે. તો આપણે જોઈએ કે જે ઝડપી વસ્તી વૃદ્ધિ જે છે એ પણ ધીમી આવક વૃદ્ધિ માટે એટલે ધીમી રાષ્ટ્રીય આવક માટે જવાબદાર છે. છેલ્લે આર્થિક સુધારાની અસરો. આપણે જોઈએ કે સરકારે જે છે એ 1948 લઈને 1991 સુધી જે છે એ અત્યાર સુધી જે મોટા પ્રકારના આર્થિક સુધારા કરેલા જોવા મળે છે. તો આર્થિક સુધારાની અસરો જે છે એ પણ જે છે એ વ્યક્તિ સુધી જે એનો લાભ જે છે એ લોકો સુધી પહોંચી શક્યો નથી. તો આર્થિક સુધારાની અસરો જે છે એ રાષ્ટ્રીય આવક પર થયેલી જોવા મળતી નથી. તો આર્થિક સુધારાઓ જે 1991માં જે 1948 ને 1991માં જે પણ આર્થિક સુધારા કર્યો છે તેની જે અસરો છે એ આપણે જે છે રાષ્ટ્રીય આવક પર થઈ શકી નથી. તો તેના કારણે પણ જે છે એ આપણી આવક વૃદ્ધિ દર ધીમો થયેલો જોવા મળે છે. તો આપણે જોઈએ કે આટલા જે ઘણા બધા કારણો જવાબદાર છે પણ મુખ્ય જે આ કારણો જે છે એ રાષ્ટ્રીય આવક ધીમી થવા માટે જવાબદાર છે. તો આપણે આટલા પરિબળોની ચર્ચા કરી. તો અહીંયા પહેલું જોઈએ તો કે જે એક તો અપૂરતું મૂડીરોકાણ, નંબર 2 છે ઊંચો મૂડી ઉત્પાદન ગુણોત્તર, ત્રીજું છે ખેતી ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રનો ધીમો વિકાસ અને ઝડપી વસ્તી વૃદ્ધિ અને આર્થિક સુધારા. જે આટલા પરિબળો જે છે
એ રાષ્ટ્રીય આવક ધીમી માટેના કારણો છે, એટલે કે આના કારણથી આપણી રાષ્ટ્રીય આવક ધીમી રહી છે કે રાષ્ટ્રીય આવક વધી શકી નથી. બરાબર. તો આ પ્રશ્નમાં તમને કોઈ સમજૂતી ના પડી હોય તો તમે મને જણાવી શકો છો. હવે પછીનું વિડીયો લેક્ચરમાં આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીશું.